નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહાર ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા। નિશાળ સાંભળેરે કાર્યક્રમમાં પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોના હસ્તે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યારબાદ તપોભૂમિ ભરૂચ અને નિશાળ સાંભળેરે નામના પુસ્તકનું વિમોચન વિધિ પૂર્વક યોજવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણનું પણ સન્માન કરવામાં આવ્યું। તો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે આ શાળાના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો। એમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે વિશેષ હાજરી આપી। એ ઉપરાંત ભરૂચના ધારાસભ્ય, ભૂતપૂર્વ ધારાસભ્ય, ભરૂચના ભાજપ જિલ્લા પ્રમુખ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા અને એમાં 661 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરીને હાજરી આપી હતી। કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે અમારા બાળકો જે સમાજમાં જુદી જુદી જગ્યાએ રહીને સેવાઓ કરે છે એ જો એકત્રિત થઈને કામ કરે તો સમાજને વધુ સારું કંઈક આપી શકે। આપણી શાળા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી છે અને જેનું નામ પૂજ્ય નારાયણ બાપુના નામ પરથી નારાયણ વિદ્યા વિહાર છે અને એમાં ભણેલા સૌ બાળકોને આજે મળીને મને ખૂબ આનંદ થયો। રૂપાલાજીની પ્રેરક વાણીમાં એમણે ખૂબ સરળ અને ગામઠી ભાષામાં બાળકોની સાથે ખૂબ ઉત્તમ વાતો કરી, જેમાં એમની મૈત્રી અને શાળા પ્રત્યેનું જે ઋણ છે એ ઋણ વિશે ખાસ ઉલ્લેખ કરીને બાળકોને પ્રોત્સાહિત કરે।